નમસ્કાર ખેડૂત મિત્રો. તો મિત્રો, તમે જે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે તબેલા લોન યોજના ગુજરાતમાં ક્યારે ચાલુ થશે, તો આપણે મિત્રો વાત કરીએ તો માત્ર 4% વાર્ષિક વ્યાજે ₹3.4 લાખ સુધીનું ધિરાણ, જેમાં નવા સુધારા પણ આવી ગયા છે. તો આ યોજનામાં કેવી રીતે લાભ લેવો, કયા કયા ડોક્યુમેન્ટ જોશે, તેની સંપૂર્ણ માહિતી અમે આપવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ તમે અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનને જો સબસ્ક્રાઇબ કરેલ ના હોય તો સબસ્ક્રાઇબ કરી લો અને આગળ વિડીયો જોવા વિનંતી. તબેલા લોન યોજના 2026 ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા ગુજરાતના લોકો માટે ઘણી બધી સ્વરોજગાર યોજનાઓ ચલાવવામાં આવે છે, જેવી કે પશુ આહાર યોજના, બ્યુટી પાર્લર સહાય, સ્માર્ટફોન સહાય યોજના, કુંવરબાઈનું મામેરું યોજના, આવાસ યોજના, કૃષિ સહાય યોજના, ફ્રી સિલાઈ મશીન યોજના જેવી ઘણી બધી યોજનાઓ ગુજરાતમાં આદિજાતિ ગુજરાત તરફથી ચલાવવામાં આવે છે. ગુજરાતમાં રહેતા પશુપાલકો માટે ખુશીના સમાચાર આવી ગયા છે. ગુજરાતમાં રહેતા પશુપાલકો માટે અને ખેડૂતો માટે તબેલા સહાય શરૂ કરવામાં આવી છે. ખેડૂતોને તબેલા સહાય યોજના હેઠળ તેમની ગાયો અને ભેંસો માટે તબેલા બનાવવા માટે લોન મળશે. અને જો તમારે ખેતરને લગતી માહિતી જેવી કે 7/8 કઈ રીતે કઢાવવું, 7/12 ડિજિટલ ઉતારો કઈ રીતે કરવો વગેરેના યોજનાઓના વિડીયો અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શન પર તમને મળી રહેશે મિત્રો. તો સંપૂર્ણ વાત કરવા જઈએ તો આ યોજનાનું નામ છે તબેલા સહાય 2026. યોજનાનો હેતુ ગુજરાતના આદિજાતિના લાભાર્થીઓને સ્વરોજગાર યોજના હેઠળ તબેલાના હેતુ માટે લોન આપીને જીવન ધોરણ સુધી લાવી શકાય અને પગભર કરી શકાય છે. લાભાર્થી જોઈએ તો ગુજરાતના આદિજાતિના ઈસમોને આ યોજનાનો લાભ મળે છે. યોજના હેઠળ લોનની રકમ આ યોજના હેઠળ લાભાર્થીને ₹4 લાખ સુધીની લોન આપવામાં આવે છે. લોન પર વ્યાજ તો 4 પશુઓ માટે આશરે ₹70,000 પશુઓની સંખ્યા મુજબ ₹1.32 લાખ સુધી મળવાપાત્ર છે. અને તેની માન્ય વેબસાઇટ જોઈએ તો iKhedoot.gujarat.gov.in પર જઈને તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો. મિત્રો, તબેલા સહાય યોજનાનો મુખ્ય હેતુ શું છે? તો ગુજરાતમાં આદિજાતિ વિકાસ દ્વારા તબેલા લોન યોજના શરૂ કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં આવેલા અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી વર્ગના લોકો તેમજ બહારની સંસ્થાઓ બેંકો પાસેથી ઊંચા વ્યાજે લોન લેવી પડે તે માટે ગુજરાત સરકારના આદિજાતિ ની વિકાસ દ્વારા આ સહાય યોજના આપવામાં આવે છે. તે યોજનાનો મુખ્ય હેતુ છે આ યોજનાનો લાભ લઈ ગુજરાતમાં રહેતા લોકો ઓછા વ્યાજ દરે લોન લઈ શકે છે અને લોન લઈને તેઓ તેની મદદથી પશુઓને રહેવા માટે તબેલો બનાવી શકે છે. તબેલો સહાયની મહત્વની તારીખો વિશે મિત્રો હવે આપણે વાત કરીશું. તો ખેડૂત મિત્રોએ સ્વરોજગારી હેઠળ યોજનાનો લાભ લેવા માટે iKhedoot પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે ખૂબ જ મહત્વની તારીખ નીચે મુજબ આપવામાં આવી છે, તો તે ખાસ કરીને વાંચવી. તો ફોર્મ ચાલુ અત્યારે થઈ ગયા છે મિત્રો, અને તેની અરજી કરવાની છેલ્લી તારીખ જોઈએ તો 31/5/2026 છેલ્લી તારીખ છે. તો મિત્રો, ઉપર આપવામાં આવેલી તારીખ ખૂબ જ મહત્વની છે. જો તમે લોકોએ હજુ ફોર્મ ભર્યું ના હોય તો જલ્દી ભરી લો, તેથી તબેલા સહાય યોજનાનો લાભ તમને પણ મળી શકે. તબેલા યોજના માપદંડ એટલે કે તબેલા લોન યોજનાનો લાભ લેવા માટે તેના કેટલાક માપદંડ નક્કી કરવામાં આવ્યા હોય છે. જો માપદંડ નીચે મુજબ છે, જેમાં અરજી કરનારનું જાતિનું પ્રમાણપત્ર જોશે. જો ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો માટે વાર્ષિક આવક ₹1,20,000 અને શહેરી વિસ્તારમાં રહેતા લોકો માટે ₹1,50,000 વાર્ષિક આવક હશે તો તેમને આ યોજનાનો લાભ મળશે. લાભાર્થીએ જે હેતુ માટે ધિરાણની માંગણી કરેલ હોય તેની તાલીમ અથવા તો તે અંગેનો કોઈ અનુભવ હોય તો તેનું આધારભૂત પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. જ્યારથી લોન મંજૂર થાય ત્યારથી લોનની રકમના NST-FDC યોજના હેઠળ 5% અને સ્વરોજગાર યોજના હેઠળ 10% લાભ લેનાર વ્યક્તિએ ફાળો ભરવાનો રહેશે. તેમજ વાહન માટેના અરજદારોને કોર્પોરેશન દ્વારા નિયત કરેલ એજન્સી દ્વારા વાહન પૂરા પાડવામાં આવશે. જો અરજદાર પોતાની પસંદગીનું વાહન મેળવવા ઈચ્છતો હોય તો લોન સિવાયની રકમ લાભાર્થી ભરવાની રહેશે. અરજદાર જે વાહન મેળવવા માંગતા હોય તે માટે નિયત કરેલ વાહન ચલાવવા અંગેનું પાકું લાયસન્સ રજૂ કરવાનું રહેશે અને કાચું ચલાવી લેવામાં આવશે નહીં. લાભાર્થીના કુટુંબના કોઈ સભ્યોએ આ યોજના અથવા કોર્પોરેશનની કોઈ પણ યોજના હેઠળ કોર્પોરેશનમાંથી લોન લીધી હોય અને તે અન્વયે કોઈ પણ રકમ બાકી હોય તેવા ઈસમો લોન લેવાના પાત્ર ગણાશે નહીં. અરજદાર જો લોન મેળવવા માંગતો હોય અને તેનું અરજી ફોર્મ ભરવાનું હોય તો તે માટેનું અરજી ફોર્મ કોર્પોરેશનની વેબસાઇટ પરથી ભરવાનું રહેશે, તથા અરજી મંજૂર થઈ ગયા બાદ પછી જરૂરી દસ્તાવેજો જે તે પ્રયોજના કચેરીમાં જમા કરવાના રહેશે. કોર્પોરેશનની જાહેરાતમાં જણાવવામાં આવેલ છે કે રિક્ષા, ટ્રેક્ટર, ઇકો ગાડી, વાન જેવા વાહનની લોન લેવા માંગતા અરજદારોએ પાકું લાયસન્સ ફરજિયાત ધરાવતા હોય તેવા અરજદારની લોન મંજૂર કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ કાચું લાયસન્સ ધરાવતા હશે તો તે ચલાવી લેવામાં આવશે નહીં. વધુ અધૂરી વિગતો હશે અને તે અંગેની વિગતોવાળી દરખાસ્ત હશે તો કોઈ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં. તે માટે ફરીથી ચકાસણી કરવામાં આવશે નહીં.
અરજદારે કોઈ પણ એક હેતુ માટે જ લોન અરજી કરવાની રહેશે. અરજદારે માંગણી કરેલ લોન ફોર્મની વિગતો વાંચી લીધા પછી જરૂરિયાત મુજબની વિગતોમાં દર્શાવેલ ક્રમ 1 થી 8 તેમજ ક્રમ નંબર 10ની સંપૂર્ણ વિગતો અરજદારે ભરવાની રહેશે. ત્યારબાદ લાભ લેનાર વ્યક્તિએ કોર્પોરેશનને જે શરતો નક્કી કરી હશે તે અને નક્કી કરવામાં આવેલ તમામ શરતોનું પાલન કરવાનું રહેશે. અરજદારે જમીનની વિગતો રજૂ કરવાની હોય છે. તે જમીનની વિગતો એક વખત રજૂ થઈ ગયા પછી કોઈ પણ સંજોગોમાં બદલી શકાશે નહીં. વ્યાજદર અને ફાળા વિશે વાત કરીએ મિત્રો, તો તબેલા લોન યોજનામાં વ્યાજદર કેટલો રહેશે અને લાભ લેનાર વ્યક્તિને કેટલો ફાળો આપવાનો રહેશે તેની વાત નીચે મુજબ કરવામાં આવી છે. તો ₹4 લાખ સુધીનું ધિરાણ મળશે. ધિરાણનો લાભ લેવા ઈચ્છતા વ્યક્તિને ધિરાણના 10% ફાળો ભરીને તે રીતે ધિરાણનો લાભ લેવાનો રહેશે. નવો વ્યવસાય ચાલુ કરવા માટે વાર્ષિક 4%ના દરે ધિરાણ ભરવાનું હોય છે. લોન પરત ચૂકવવાની હોય છે અને જો તે લોન ચૂકવવામાં વિલંબિત થશે તો 2% દંડ રહેશે. અને તબેલા માટેની લોનની પરત ચૂકવણી કરવા માંગતા હોય તો તે 20 અથવા ત્રિમાસિક હપ્તામાં કરવાની રહેશે. અરજદાર પાસે આ લોન માટે સગવડ હોય તો અરજદાર લોન લીધા બાદ જે સમય નક્કી કરવામાં આવ્યો હોય તે સમય કરતાં પહેલા પણ લોનની ભરપાઈ કરી શકે છે. તો મિત્રો, આ યોજનાનો લાભ લેવો હોય તો તબેલા લોન યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તેની વિગતો નીચે મુજબ આપવામાં આવી છે. તો અરજદારના આધાર કાર્ડની નકલ, અરજદારનો જાતિનો દાખલો, પશુઓનો ટેગ નંબર, બેંક પાસબુક, અરજદારે જે રજૂ કરેલ હોય તે મિલકતનો પુરાવો જેમ કે 7/12 તથા 8 અથવા મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ અથવા તાજેતરનો તથા બોજા વગરનો હોવો જોઈએ. જમીનદાર 1નો 7/12 તથા 8 અથવા મિલકત અંગેનો સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ અને પ્રોપર્ટી કાર્ડ. જમીનદાર 2નો 7/12 તથા 8 અથવા મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુએશન અને પ્રોપર્ટી કાર્ડની જરૂર પડે છે. તો મિત્રો, હવે ખાસ વાત કરીએ તો તબેલા લોન યોજના 2026 ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. તો અનુસૂચિત જનજાતિના લોકોના વિકાસ માટે આ યોજના આદિજાતિ વિભાગ દ્વારા કામ કરે છે. આ યોજના દ્વારા એસટી જ્ઞાતિના નાગરિકો જો તબેલા બનાવવા માંગતા હોય તો તેના માટે ધિરાણ આપવામાં આવે છે. તબેલા લોન યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવું પડતું હોય છે. આ યોજનાનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની વિગતવાર માહિતી નીચે મુજબ આપવામાં આવેલ છે, જે માહિતી નીચે મુજબ છે. સૌથી પહેલા ગૂગલ સર્ચ ખોલવાનું રહેશે. પછી તેમાં આદિજાતિ નિગમ ગુજરાત લખવાનું રહેશે મિત્રો. ત્યાં લખ્યા બાદ આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાતની અધિકૃત વેબસાઇટ ખુલશે. હવે તમને હોમ પેજ પર એપ્લાય ફોર લોન નામનું બટન મળતું હશે, તેના પર ક્લિક કરીને તે ખોલવાનું રહેશે મિત્રો. ત્યારબાદ સાઇન અપ એટલે કે ત્યારબાદ ગુજરાત ટ્રાઇબલ ડેવલપમેન્ટ કોર્પોરેશન નામનું નવું પેજ જોવા મળશે, તે ખોલો. જો તમે પ્રથમ વખત જ તબેલા લોન એપ્લાય કરતા હોય તો સાઇન અપ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી તમારે પર્સનલ આઈડી બનાવવા માટે તમારી ખુદની વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે. બધી જ ખુદની વ્યક્તિગત માહિતી ભરી લીધા પછી કેપ્ચા કોડ નાખવાનો રહેશે. તે નાખ્યા બાદ સાઇન અપ બટન પર ક્લિક કરવાનું રહેશે મિત્રો. ત્યારબાદ એપ્લિકેશન લોગિન એટલે કે તમને ઉપર જણાવ્યા મુજબ તમે પર્સનલ લોગિન બનાવ્યા પછી લોગિન યરમાં પોતાના લોગિન આઈડી અને પાસવર્ડ નાખીને લોગિન ઇન કરવાનું રહેશે. તમે પોતાનું વ્યક્તિગત પેજ લોગિન કર્યું હશે તે થઈ ગયા પછી માય એપ્લિકેશનમાં એપ્લાય નાઉ બટન પર ક્લિક કરો. એપ્લાય નાઉ પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઈન જોવા મળશે, જેમાંથી તમારે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ નામના બટન પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારા દ્વારા સેલ્ફ એમ્પ્લોયમેન્ટ પર ક્લિક કર્યા પછી ત્યાં તમને શરતો આપેલી જોવા મળશે. તે શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. તે વાંચી લીધા પછી એપ્લાય નાઉ પર ક્લિક કરવાનું રહેશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો માય એપ્લિકેશન એટલે કે એપ્લાય નાઉ કર્યા બાદ તમારે માય એપ્લિકેશનનું ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરવાનું રહેશે. લાભાર્થીએ પોતાની એપ્લિકેશન ઇન્ફોર્મેશન ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જમીનદારની વિગતો વગેરે માંગ્યા મુજબ નાખવાની રહેશે. બધી જ વિગતો ભરી લીધા પછી તમને યોજનાની પસંદગી કરવાનું કહેશે. તે યોજનાની પસંદગીમાં તબેલા માટેની લોન યોજના પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે. તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની અંગેની વિગત, બેંક એકાઉન્ટ અંગેની વિગત અને તમને માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જે મિત્રો તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યારબાદ તમામ વિગતો ઓનલાઈન ભર્યા પછી ફરીથી એક વખત ચકાસણી કર્યા બાદ જ એપ્લિકેશન સેવ કરવાની રહેશે. સૌથી છેલ્લે તમે કન્ફર્મ કરેલી અરજીનો એપ્લિકેશન નંબર જનરેટ થશે, જેની પ્રિન્ટ લઈને સાચવી રાખવાની રહેશે મિત્રો. તો મિત્રો, યોજના માટે ઘણા બધા લોકોને પ્રશ્ન થતો હોય છે. તે પ્રશ્નો અને તેની સાથે સાથે તેના જવાબ પણ તમને નીચે મળશે. આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે? તો ગુજરાતના મૂળ નાગરિક હોવા જોઈએ અને આદિજાતિ એસટી જ્ઞાતિના હોય તે બધા જ લોકોને આ યોજનાનો લાભ મળે છે. આ યોજના હેઠળ કેટલું ધિરાણ આપવામાં આવે છે? તો લાભ લેનાર વ્યક્તિને આ તબેલા લોન યોજના હેઠળ કુલ ₹4 લાખની લોન આપવામાં આવે છે. આ યોજના હેઠળ કેટલા વ્યાજદર સાથે લોન આપવામાં આવશે? તો કોઈ વ્યક્તિને નવો ધંધો વ્યવસાય ચાલુ કરવા માટે આ ધિરાણ આપવામાં આવે છે. તે માટેનો વ્યાજદર માત્ર ને માત્ર 4% છે.
આ યોજના માટે કેટલીક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ છે. તો લાભ લેનાર વ્યક્તિની કુટુંબની વાર્ષિક આવક જો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો તેમની માટે રૂપિયા 1,20,000 અને જો શહેરી વિસ્તારમાં રહેતા હોય તો તે વ્યક્તિ માટે રૂપિયા 1,50,000 આવક ધરાવતા હોય એમને આ યોજનાનો લાભ મળશે મિત્રો. જો તમે મિત્રો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લો અને તબેલા લોન યોજનામાં તમારે અરજી કરવી હોય તો છેલ્લી તારીખ 31/5/2026